હેલો. અરે મેડમ, આ હું શું જોઈ રહી છું? આ સુંદર આંખોમાં આંસુ કેમ? નહીં તો. કામાલી, આંખો ખોટું ન બોલે. અને આમે આંસુ કહેવાતી નથી વહેતા. આંખોમાં પાણી ભલે ન હોય તો પણ મને ખાતરી છે કે તું રડી રહી છે. અરે ના, તો હું ક્યાં રડી રહી છું? કઈક વાત તો છે કામાલી. તું કીધા વગર ચિઠ્ઠી મૂકીને મુંબઈ જતી રહી. हेलो. લે જલ્દી વાત કર. કેમ છે હવે તમારી તબિયત? સારું છે. ભગવાને બચાવી લીધો. ખરેખર હું પણ તમારી માટે પ્રાર્થના કરતી હતી. એટલે જ તો હું સારો થઈ ગયો. કામાલી, મને ભાભીએ કહ્યું કે તું મને મળવા આવી હતી. હું તારી લાગણીઓની કદર કરું છું કામાલી. સાચું કહું, તું અહીંયા આવીને એ વિચારથી જ મારી તબિયત સુધરી ગઈ. મારા આવવાથી કંઈ નથી થયું. છાપામાં ન્યૂઝ વાંચીને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી, એટલે હું આપોઆપ મુંબઈ આવી ગઈ. તારી આ મુલાકાત મને જિંદગીભર યાદ રહેશે. મેં આ ફોન તમારી ખબર પૂછવા કર્યો છે, આભારના શબ્દો સાંભળવા નહીં. હલો. હલો. हेलो, मेजर दिग्विजय सिंह चौहान स्पीकिंग. સર, હું અમદાવાદથી રણજીત બોલું છું. બોલ, શું કામ પડ્યું મારું કે છેક મુંબઈ ફોન કરવો પડ્યો? સર, આબુ ફોન કર્યો તો ખબર પડી કે તમે મુંબઈમાં છો, એટલે નંબર લઈને તમને મુંબઈ ફોન કર્યો. સર, એક રિક્વેસ્ટ કરવાની છે. હા હા બોલ. સર, અઠવાડિયા પછી અહીં અમદાવાદમાં એક ફંક્શન રાખ્યું છે, એમાં આપણે ચીફ ગેસ્ટ તરીકે આવવાનું છે. ફંક્શન શેનું છે? તું તો જાણે છે કે હું કોઈ ફંક્શન એટેન્ડ કરતો જ નથી. સર, દેશને ખાતર બલિદાન આપનારા અમર શહીદ જવાનોની સ્મૃતિમાં
એમના કુટુંબીજનોને એમની સેવા બદલ એક સુવર્ણચંદ્રક અને એક સર્ટિફિકેટ તમારા હસ્તે અપાય એવી મારી ઈચ્છા છે સર. કામ કઢાવવાની રીત સારી છે તારી. હા, એટલે તને તો ખબર છે ને કે હું કોઈ ફંક્શન એટેન્ડ નથી કરતો. સોશિયલાઇઝ કરવું મને ગમતું જ નથી, અને એટલે જ તે મને અમર જવાનોના ફંક્શનમાં ઇન્વાઇટ કર્યો છે. કેમ? હા સર. જેથી હું ચીફ ગેસ્ટ તરીકે આવવા માટે તને ના પાડી શકું. કારણ કે તું તો જાણે છે કે દિગ્વિજય સિંહને અમર જવાનો માટે કેટલું માન છે. બોલ, ફંક્શન ક્યારે છે? આવતા અઠવાડિયે. ઓલરાઈટ. થેન્ક યુ વેરી મચ સર. કામાલી, તને ભૂખ લાગી હોય તો પીરસું બેટા? ના માં, હું આ ચેપ્ટર પૂરું કરી લઉં પછી જમીશ. ક્યારે જમીશ બેટા? સવારથી કંઈ ખાધું નથી તે. ખાઈ લઈશ ને માં. ક્યારેક તો તું મારું એવું ધ્યાન રાખી છે જાણે હું નાની કેટલી હોઉં. અરે નાની કે મોટી, હું તો માત્ર એટલું જાણું કે તું મારી દીકરી છે બસ. ઓ માં, કોણ આવ્યું જોઉં છું. આપ કોણ? नमस्कार जी, मैं लेफ्टिनेंट गिल. ઓહ, તમે જ ફોન કર્યો હતો ને? जी हाँ, પ્લીઝ બેસો ને, આવો. थैंक यू. પ્લીઝ બેસો. थैंक यू. બોલો. ऐसा है कि हमारी आर्मी की तरफ से अगले महीने अहमदाबाद में एक समारोह का आयोजन किया गया है, जिसमें हम अपने देश पे कुर्बान होने वाले अमर शहीद जवानों को मेडल देकर, उन्हें सम्मान पत्र देकर सम्मानित करना चाहते हैं. आपके पति स्वर्गीय मेजर विश्वनाथ भी इन्हीं बहादुरों में से एक थे. हम चाहते हैं कि आप हमारे इस समारोह में आकर ये सम्मान पत्र ग्रहण करें. ये हमारा निमंत्रण. थैंक यू. શું લેશો આપ? जी कुछ नहीं, थैंक यू. मैं चलूंगा. નમસ્તે. માં, પાછી પપ્પાની યાદોમાં ખોવાઈ ગઈ. યાદ આવવા માટે એમને ભૂલીથી જ ક્યાં? એ તો હંમેશા પડછાયાની જેમ મારી સાથે છે. ને હું અનુભવી શકું છું એમને મારી આસપાસ. માં, આજે કેટલો મોટો દિવસ છે ને. આપણને આટલા મોટા ન્યૂઝ મળ્યા છે. આપણે ફંક્શનમાં જશું. મને ગર્વ છે, મારા પપ્પા શહીદ છે. ના, એ શહીદ નથી. માં, હા બેટા, મેં એમનું પાર્થિવ શરીર નથી જોયું, પરંતુ એ આ જ દરવાજેથી ગયા હતા. મેં એમની આરતી ઉતારી હતી અને એ મને જતી વખતે કહી ગયા હતા, સવિતા, હું પાછો આવીશ. વિજય થઈને પાછો આવીશ ત્યારે મને વિજય માળા પહેરાવવા અહીં જ ઊભી રહેજે. મને ખાતરી છે બેટા, એ જરૂર પાછા આવશે. પણ માં, જ્યારે આર્મીમાંથી લેટર આવે કે સૈનિક લાપતા છે તો એના અર્થ બહુ જ સીધો છે. હું કોઈ અર્થ સમજવા નથી માંગતી. હું માત્ર મારા દિલની ભાષા સમજુ છું બેટા. મારું દિલ કહે છે કે જરૂર આવશે, જરૂર આવશે બેટા. કાકા, શું કરી રહ્યા છો? જો ને, આ મારી ઢીંગલી દીકરીને વળી રહ્યો છું. વઢી રહ્યા છો? શું કામ? શું કર્યું એને? કંઈ જ નથી કર્યું એટલે તો વળી રહ્યો છું. એટલે વઢવાનું? જો ને, હું એને રોજ સવારના જગાડું છું, એને નવડાવું ધોડાવું છું, એને બહાર ફરવા લઈ જાઉં છું, એને જમાડું છું, એને હાલડા ગાઈ ગાઈને સુવડાવું છું. અને આ છે મારી ઢીંગલી દીકરી, મારી કોઈ વાત માનતી જ નથી. કાકા, હું સમજાવીશ એને, એ મારી વાત માનશે. લાવો ચાલો મારી પાસે. હા,
કહીશ તો જરૂર સમજાઈ જશે. કાકા જરૂર પણ સમજી હું જશે. સમજાવું છું એને. હં? લગ્ન માટે. લગ્ન માટે? હા, અરે છો ને, પરણવા લાયક થઈ ગઈ છે, હમ. પણ મોટી તો કેવી કરીને થતી જ નથી. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ ઇન્સ્પેક્ટર. અહીંયા આવવાનું કોઈ કારણ? પ્લીઝ સર. બોલો. સર, ગામમાં બે કોમ વચ્ચે ઉલ્લડો ફાટી નીકળ્યા છે. યા આઈ નો, પણ આ થયું કેવી રીતના? સર, આપ તો જાણો જ છો, લોકોને હુલ્લડો કરવાના બહાના જોઈએ છીએ. નાની અમથી વાતને લઈને મોટું વતેસર કરી મૂકે છે. સર, આમાં નિર્દોષ લોકો માર્યા જશે. યા ઇન્સ્પેક્ટર, પણ અહીંયા આવવાનું કોઈ કારણ? સર, આબુમાં અત્યારે ઇન્સ્પેક્ટર ઢીમરા હાજર નથી હમ. અને તાત્કાલિક કરફ્યુ અમલમાં મૂકવાનો છે. એ માટે આ કરફ્યુ ઓર્ડર્સ ઉપર તમારી સાઇન જોઈએ છીએ. ઇન્સ્પેક્ટર, આ હુલ્લડો પર નિયંત્રણ રાખવાનું કામ તમારા લોકોનું છે. જી, સર. પોલીસ શું કરી રહી છે? સર, અમે બનતા બધા જ પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રયત્ન નહીં, મારે પરિણામ જોઈએ. ઓકે? જી સર. હું આ પેપર જરા વાંચી લઉં, તમને સાઇન કરીને આપું છું. કેમ છો કાકા? શું ચાલી રહ્યું છે? જો ને, આ મારી ડીંગલી દીકરીના લગ્નની તૈયારીઓમાં પડ્યો છું. ઢીંગલીના લગ્નની તૈયારી? પરંતુ આ ઢીંગલીના લગ્ન કરશો કોની સાથે તમે? આ જો ને, મને પૂછે છે, આ ઢીંગલી દીકરીના લગ્ન તમે કોની સાથે કરશો? એક મિનિટ કાકા. ઇન્સ્પેક્ટર, તમે તમારા કામ પૂરતી જ વાત કરો. સોરી સર. આ પેપર્સ, અને હા, આજે રાત્રે ડિપાર્ટમેન્ટનો કોઈ પણ માણસ ઘરે ના જાય. જી સર. ઓકે, તમે જઈ શકો છો. થેન્ક યુ સર. કાકા, બોલો શું છે? અરે, મને પૂછતો તો તમારી એ ઢીંગલી દીકરી સાથે લગ્ન કોણ કરશે? કાકા, તમારી ડીંગલી દીકરી સાથે હું લગ્ન કરીશ. હમ? નચિકેતભાઈ, નચિકેતભાઈ, એને સુવા દે ને થોડી વાર. ભાભી, મોટા ભાઈ, મને જરા સંભાળી. બેસો. ટેક કેર. હવે કેમ લાગે છે? સારું લાગે છે. જરા અશક્તિ જેવું લાગે છે ને માથું સજ ભારી લાગે છે. પણ ભાભી, મારે હવે અહીંયા નથી રહેવું. મને ઘરે લઈ જાઓ પ્લીઝ. થોડા દિવસ વધારે આરામ કરી લે ને ભાઈ. ના મોટા ભાઈ, આ હોસ્પિટલના વાતાવરણને કારણે મને એવું લાગે છે જાણે હું માંદો છું. ઘરે જઈશ ને તો હું જલ્દી સાજો થઈ જઈશ. અરે પણ અહીંયા ડોક્ટરોની રાત દિવસ તને સેવા મળે છે ને, થોડા દિવસો વધારે કાઢી લે. ના, એવી જરૂર પડશે ને તો ઘરે પણ એમની વ્યવસ્થા થઈ જશે. ભાભી પ્લીઝ મને ઘરે લઈ જાઓ. ઓકે, પણ એક વાત મને પ્રોમિસ આપો. પ્રોમિસ? તમે અમારા ઘરે આવશો. એવી શું જરૂર છે? તો ત્યાં એકલા કેવી રીતે રહેશો? કોણ છે ત્યાં તમારી સંભાળ રાખવા વાળું? ભાભી, ત્યાં મારી સંભાળ રાખવાની જરૂર જ નહીં પડે. ઘરનું વાતાવરણ જ મારી સંભાળ રાખશે. ત્યાં મારી કલાકૃતિઓ છે, મારા પુસ્તકો છે, અને મારી રોજબરોજની પ્રવૃત્તિઓ કરીશ ને એટલે હું ઝટ સાજો થઈ જઈશ. તું નાનપણમાં હતો ને એવો હજી જિદ્દી છે. અને મોટા ભાઈ, તમે દર વખતે મારી જીદ સંતોષી છે, તો આજે હા નહીં પાડો. ચલો આપણે વચલો રસ્તો કાઢીએ. નચિકેતભાઈ, અમે લોકો તમારે ત્યાં રહેવા આવીએ. વેરી ગુડ ભાભી. સાચું કહું, મને એટલો આનંદ થાય છે. આ અકસ્માતને લીધે તમારી સેવા ચાકરી માણવાનો મોકો મળશે. વેરી ગુડ. ચાલો, એ બાને હું તારા પર થોડી નજર પણ રાખી શકીશ. હું ભાઈ ડોક્ટરને મળીને આને લઈ જવાનો સમય નક્કી કરી આવું. હા, ભાભી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કહીને પાછી મારી વડ ખાવી છે કે શું નચિકેતભાઈ? હા, ખાવી છે. સાચું કહું ભાભી, તમે ગુસ્સે થાવ છો ને ત્યારે વધારે પ્રેમાળ લાગો છો. શરૂ થઈ ગયું તમારું. તમને બોલવામાં કોઈ નહીં પહોંચે.
ભાભી શ્વેતા ક્યાં છે? એ નથી દેખાતી. ના, એ સવારથી અહીંયા જ હતી. હમણાં જ મેં એને ઘરે મૂકી. અચ્છા. વાલી દીકરી શ્વેતા, કેમ છે બેટા? હું જાણું છું તું જવાબ આપીશ કે હું ઠીક છું પપ્પા, પણ ઠીક કેમ છે? મજામાં કેમ નથી? હા, અને તું મજામાં નથી બેટા એ હું જાણું છું. શ્વેતા, તું અમેરિકા પાછી આવી જા. કેમ એ નહીં પૂછતી? તું જાણે છે કે હું આમ શું કામ કહી રહ્યો છું? આ કામાલી કોણ છે? હું તારો જવાબ પણ જાણું છું. આખરે હું તારો પપ્પા છું, હરિપ્રસાદ. બેટા, મેં દુનિયા જોઈ છે અને દુનિયાદારી પણ કરી છે. મને બધી વાતની ખબર છે. મને નથી લાગતું કે નચિકેતના જીવનમાં તારે માટે હવે કોઈ સ્થાન હોય. તારા સન્માન સાથે પાછી આવી જા. પપ્પા, જીવનમાં જગ્યા શું હોય છે? આ દરેક સંબંધોને આમ બીબામાં ઢાળીને શું કામ જોયે છે? આ દુનિયાએ બનાવેલા સંબંધોના ઉપર પણ કોઈ સંબંધ છે? અમે બંને સારા મિત્રો છે અને અમને એકબીજા સાથે ફાવે છે પપ્પા. નહીં પપ્પા, હું જો પાછી આવી જઈશ તો જગ્યા બદલાઈ જશે, જમીન બદલાઈ જશે, પણ જે મારા હૃદયમાં એની નિશાનીઓ છે એ તો એમ જ રહેશે ને. એ આંખો પણ એ જ રહેશે, એમાં જે આંસુ છે એ પણ એ જ રહેશે, અને આંસુનો સ્વાદ પણ ખારો જ રહેશે. પપ્પા પ્લીઝ પપ્પા, મને સંબંધોથી ભાગી જવાની વાત નહીં કરો મારી સાથે. પ્લીઝ મને અહીંયા જ રહેવા દો પપ્પા. આઈ રિયલી એન્જોય યર પપ્પા. પ્લીઝ મને અહીંયા જ રહેવા દો. શ્વેતા, શ્વેતા, હે ઈશ્વર, તે મારા મનની વાત રાખી. તારો લાખ લાખ ઉપકાર. આજે નચિકેત ઘરે આવી રહ્યો છે. આજનો દિવસ તો દિવાળી જેવો છે. પ્રભુ, મેં કહ્યું હતું ને કે હું સિદ્ધિ વિનાયક સુધી ચાલીને આવીશ. આજે મેં મારું વચન પૂરું કર્યું છે. ઈશ્વર, આ રીતે કૃપા વરસાવતા રહેજો. આમ જ આશીર્વાદ આપતા રહેજો તમારા બાળકને, જેથી આ ઘરને કોઈની નજર ન લાગે અને આ દીવા આમ જ પ્રગટતા રહે.